નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમમાં પરશુરામ ભઠ્ઠાના જે ગરાસિયા મહોલ્લો છે ત્યાં અમે આવી પહોંચ્યા છે। અહીંયા પણ એ સમસ્યા તમને ખ્યાલ જ આવી ગયો હશે કે દર્શક મિત્રો અહીંયા પણ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા માટલા મૂકવામાં આવ્યા છે। તમામ જે મહિલાઓ છે અહીંયા તે હાથમાં જે બોટલો લઈને જે ઊભા છે તે શુદ્ધ પાણીના પીવા માટે અત્યારે માંગ કરી રહ્યા છે। વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા જે રીતના અહીંયા શુદ્ધ પાણી પહોંચાડે તેના માટે અત્યારે તમામ જે લોકો છે તે વિરોધ છે તે કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠાનો આ ગરાસિયા મહોલ્લો છે તેમાં આટલી મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે અત્યારે બહાર નીકળ્યા છે અને જે દૂષિત પાણીની સમસ્યાથી તેઓ ત્રાહિમામ ફૂંકારી ઉઠ્યા છે। હવે તંત્ર પાસે તેઓ એક જ આશા કરી રહ્યા છે કે તેઓને શુદ્ધ પાણી મળે। શુદ્ધ પાણીની આશાએ તેઓ તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। તમામ જે અત્યારે અહીંયા સ્થાનિક લોકો છે તે માટલા ફોડીને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। તમામ જે મહિલાઓના હાથમાં આપ જે દ્રશ્યમાં આપ બોટલ હાથમાં બોટલ જોઈ શકો છો કે દૂષિત જે પાણી અહીંયા ભરેલું છે આ પાણી આ લોકો આવે છે અને જે આ પાણી પીવા માટે તેઓ યુઝ કરતા હોય છે તેવા આક્ષેપો છે તે અહીંના સ્થાનિક લોકો છે તે કરી રહ્યા છે। અને જો આવું ગંદુ દૂષિત પાણી જો આ લોકો પીતા હોય તો ચોક્કસથી આ પરશુરામ ભઠ્ઠાનો જે ગરાસિયા મહોલ્લો છે તેમાં રોગચાળો ઉદ્ભવે અને રોગચાળો જે ફાટી નીકળે તો નવાય નહીં, કેમ કે વડોદરા શહેરમાં જે અનેક જે વિસ્તારમાં જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે માટલા ફોડીને અત્યારે વિરોધ છે તે કરી રહ્યા છે। હાલ જે રીતના અહીંયા એક તમામ જે લોકો છે તે અહીંયા માટલા ફોડીને વિરોધ છે તે કરી રહ્યા છે। આપણી સાથે અહીંયા મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। જી બેન, શું કહેશો? આ હાથમાં બોટલ ગંદુ પાણી ભરીને ઊભા છો, આ બધું 15-20 દાડા છે આવું પાણી આવે છે પણ કોઈ જોવા આવતું નહીં। 7:30 વાગે છોડે, અમે બોલાય બોટલ મેં 3-4 વખત ભરીને આપી પણ લઈ ગયા પણ કશું કર્યું નહીં। કાલે બી જોવા આવ્યા પછી કે અમે આવીએ છીએ, પછી કોઈ જોવા આવ્યું નહીં। હા, અને આ બધા માદા પડે। અમારે પેલો છોકરો બી ઝાડા ઉલટી અને તાવ 2 દિવસથી ખાધું નહીં ને એવું અંદર પડે પણ જોવા કોઈ આવતું નહીં। અહીંયા અન્ય પણ મહિલાઓ છે, સિનિયર સિટીઝનો છે, આપણે તેમની સાથે વાત કરીશું। કેટલા સમયથી આવું ગંદુ પાણી આવે છે? 15-20 દાડા ગંદુ પાણી આવે છે, નરું નરક આવે છે, 2 ગટરો ભેગી થઈ છે। અત્યારે આવું પાણી આવે છે તો ચોમાસામાં કેવું આવતું હશે? ચોમામાં સારું આવે, પહેલા રવડે જ આવું થઈ ગયું, ગટર મી લઈ ગઈ છે બધું। હા, નરક બધું ભેગું થઈ ગયેલું છે, ગટર ભેગી થઈ ગયેલી છે અને પાણી આવું નરક જેવું થાય ને બધાને ઝાડા ઉલટી થઈ જાય, ચોખ્ખું પાણી આવવા દો તો। કેટલા સમયથી આવું પાણી? આ ખાસી 15-20 દિવસ થયા। હા, કોઈ આવતું નહીં જોવા? કોઈ નહીં આવતું, આવીને જતા રહે છે। આ ખાડો ત્યાં ખોદ્યો જો। હા, તોય પણ નહીં કોઈ, આ તો ખાડો ખોદીને જતા રહ્યા છે। હા, પણ પાણી આવું ને આવું આ બધાને ઝાડા ઉલટો થઈ જઈએ। બોલો, આ બેનને તો 15 દિવસ ઝાડા ઉલટો થઈ જાય, 15 દિવસથી આવું નવું પાણી। હા, તો એ જ ને, પણ પાણી સારું ના આવે તો પછી બીમારીની બીક જ ને। પાણી બી આવું નક્કીનું નરક જેવું આવે છે। બોલો, આવી એ રામજાને મય આગળ ગટર ભેગી થઈ જાય, આપણે બાસ એટલી મારે કે રહેવાય ના, એટલી બાસ મારે, હાથ ધોઈએ તો હાથે બાસ મારે। હવે પછી એ શું કરવાનું? કોઈ નહીં આવતું જોવા। ચૂંટણી હોય તારે બધા આવે છે અને આડે દાડે નહીં આવતા કોઈ। કોઈ નહીં કે તમે કે બેઠા છે એમ। બોલો, તારે પછી હવે કોણ જાણે? બાપા કરે તારે કહેવાય નહીં, લીલા કરે તારે કહેવાય। બંબો આવે છે તે નહીં, બંબો બી ઉભરતો આજ સવારમાં આવ્યો પણ બંબો અહીંથી જતો રહ્યો કે અહીંયા પાણી નહીં, અહીંયા કે પાણી સારું આવે કેમ કે નજીકમાં ચૂંટણી હોત તો થઈ જતું। હા, ચૂંટણીઓમાં આવે છે, આડે દાડે કોઈ જોવા નહીં આવતું। જે ચોક્કસથી દર્શક મિત્રો આ વૃદ્ધ એક દાદીમાં હતા, તેમની વેદના પણ ખૂબ જ મહત્વની છે કે જ્યારે
ઇલેક્શન હોય, ચૂંટણી હોય છે ત્યારે તંત્ર દ્વારા જે તમામ જે લોકો હોય છે, જે કોર્પોરેટર હોય છે, તેઓ અહીંયા વિસ્તારમાં ફરતા હોય છે. અને જ્યારે અમને જે સમસ્યા છે ત્યારે તમામ અહીંયા કોઈ જ કોર્પોરેટર પણ જોવા નથી આવતું. તમામ જે લોકો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે. બેન, કેટલી તકલીફ થાય છે આ ગંદુ પાણી પીવાનું? 15 દાડાથી બહુ જ ગંદી થાય છે ને અમને જુદી જ કરી આલો. આ લેન અમને જુદી જ કરી આલો. કોઈ જોવા જ નથી આવતું એટલે પછી કેટલું કહેવાનું હોય. 1-2 વખતનું તો કહેવાયું તોય કોઈ જોવા જ નથી આવતા તો એટલે અમને અલગ કરી આલો. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે તમામ જે અત્યારે લોકો છે, જે પરશુરામ ભઠ્ઠાના તમામ જે સ્થાનિક લોકો છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને તંત્ર પાસે શુદ્ધ પીવાની પાણીની માંગ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. હવે તંત્ર જાગે, અહીંયા પહોંચે ને આ તમામ જે લોકોને જે વેદના છે, જે શુદ્ધ પાણીની માંગ કરી રહ્યા છે તે અહીંયા શુદ્ધ પાણી મળી રહે તેવી તેઓ આશા કરી રહ્યા છે. અમારો પણ એક પ્રયાસ છે કે તંત્ર સુધી અવાજ પહોંચે ને અહીંયા તંત્ર પહોંચે ને આ તમામ જે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવી અમે પણ આશા રાખી રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, પાક ટોડી ન્યૂઝ, વડોદરા.